કૌશિક પોલરા આપનું ફિઝિક્સના લેક્ચરમાં સ્વાગત છે. આપણે ધોરણ 11 એમાં એક નવો કોન્સેપ્ટ ભણવા જઈ રહ્યા છીએ, જે સમગ્ર ફિઝિક્સ અને ખાસ જે ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને એન્જિનિયરિંગમાં કામ આવશે. બહુ સરસ ટોપિક છે. તમને નવું શીખવાની જો કંઈક ઈચ્છા છે તો આ નવું શીખવામાં તમને બહુ જ મજા આવશે. જે ચર્ચા છે સદિશ અને અદિશ ભૌતિક રાશિ, સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટી. તો અહીંયા વાત આવે છે કઈ રાશિઓને અદિશ રાશિઓ કહેવાય, કઈ રાશિઓને સદિશ રાશિ કહેવાય, સ્કેલર એન્ડ વેક્ટર. તો થોડીક વાત મેં આગળના લેક્ચરમાં કરી હતી, એટલે તમને કદાચ એટલો ખ્યાલ પણ હશે. અદિશ ભૌતિક રાશિ કે જેને સમજવા માટે, વ્યક્ત કરવા માટે માત્ર મૂલ્ય માન પૂરતું છે, દિશાની કોઈ જરૂર નથી. એને સમજવા માટે માત્ર માન પૂરતું છે, માત્ર મૂલ્ય પૂરતું છે, દિશાની જરૂર નથી. ઘણી બધી ભૌતિક રાશિઓ એવી તમે કહી શકો, જેમ કે તમે કહો કાર્ય, વર્ક. તો કાર્ય કેટલું કર્યું? તો કે કાર્ય 5 જૂલ કર્યું, 10 જૂલ કર્યું, 2 જૂલ કર્યું. પણ એમાં જરૂર નથી કઈ દિશામાં કર્યું. ત્યાં દિશા જરૂરી નથી. 5 જૂલ કાર્ય તમે ગમે તે દિશામાં કર્યું હોય તો પણ એના અર્થમાં કોઈ ફેર પડતો નથી. એટલે તમને ખ્યાલ છે કે કાર્ય, વર્ક એ કેવી રાશિ કહેવાશે? અદિશ. કેટલું કાર્ય કર્યું? તો કે ભાઈ 10 જૂલ, 5 જૂલ, માત્ર મૂલ્ય પૂરતું છે. એવી જ રીતે તાપમાન, ટેમ્પરેચર. તો ટેમ્પરેચરમાં તમે કહેશો કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ, 327 કેલ્વિન. તો એને માત્ર મૂલ્ય છે, દિશાની જરૂર નથી. હવે એવી ભૌતિક રાશિઓ તમે વિચારી જો કે જેને સમજવા માટે માત્ર મૂલ્ય પૂરતું છે, દિશાની જરૂર નથી. તો આવડશે જો આગળના લેક્ચર ઉપરથી. હા, યસ. અંતર, ડિસ્ટન્સ. કેટલું અંતર કાપ્યું? તો એ અંતર કેવી રાશિ છે? અદિશ. અંતર, ડિસ્ટન્સ. કેટલું અંતર કાપ્યું? તો કે ભાઈ 5 કિલોમીટર, 100 મીટર. તો એ અદિશ રાશિ છે. એવી રીતે ઝડપ, સ્પીડ કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો એવા વખતે કારની ઝડપ કેટલી છે? ભાઈ કેટલી ઝડપે જઈ રહ્યા છો? 60 કિલોમીટર પ્રતિ કલાકની. સ્પીડોમીટરનો કાંટો બતાવે છે. તો ત્યાં સ્પીડ છે, ઝડપ છે, એ અદિશ રાશિ છે. આવી ઘણી બધી ભૌતિક રાશિ તમે આમે એક એક વિચારતા જશો તો મળશે. જેમ કે હવે વિચારો દળ. તો દળ કેટલું છે? દ્રવ્યનો જથ્થો કેટલો છે? તો કે 5 કિલો, 2 કિલો. તો એ જે દળ છે એ અદિશ છે. કહેવાનો મતલબ ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે જેને સમજવા માટે કે સમજાવવા માટે માત્ર મૂલ્ય પૂરતું છે, દિશાની જરૂર નથી, દિશાની જરૂર નથી. એવા સંજોગોમાં એ ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક, અદિશ ભૌતિક રાશિ, સ્કેલર ક્વોન્ટિટી કહેવાય છે. બરાબર? તો આ બધી છે. એવી જ રીતે કાર્ય ઉપરથી તમે ઉર્જામાં જાઓ તો બધી જ ઉર્જા, ગતિજ ઉર્જા, સ્થિતિજ ઉર્જા, યાંત્રિક ઉર્જા,
જેટલી પણ ઊર્જા છે તો કે ઈ ઊર્જા પણ કેવી રાશિ છે તો કે એ બધી અદિશ રાશિ છે કે કેટલી ઊર્જા છે તો કે ગતિજ ઊર્જા 5 જૂલ છે અને આ તમને ખ્યાલ છે કાર્ય અને ઊર્જા બંનેના એકમે સરખા છે બંનેના પારિમાણિક સૂત્ર સરખા છે બંને અદિશ રાશિઓ છે એટલે આવા કોમન પોઈન્ટ એક બાજુ નોંધતા જવાના પણ તમને હું એમ કહું કે આજે સાંજે આપણે મીટિંગ રાખી છે જ્યુબિલી ગ્રાઉન્ડ થી 3 કિલોમીટર અંતરે આવેલા સ્થળે તરત મેસેજ કરશો ને તમે સર 3 કિલોમીટર જ્યુબિલી ગ્રાઉન્ડ થી ક્યાંનો મતલબ શું તો એમ કહીશ ને કે ભાઈ મુન્દ્રા રોડ ઉપર માંડવી રોડ ઉપર ગામ બાજુ જવામાં માધાપર બાજુ જઈએ ત્યાં તો ત્યાં મારે ચોખવટ કરવી પડશે બાકી જ્યુબિલી ગ્રાઉન્ડ થી 3 કિલોમીટર અંતરે મળશું તો ખરેખર મળશું ના ત્યાં દિશા આપવી જરૂરી છે there is needed direction દિશાની જરૂર છે નહીતર પૂરું સમજી શકાતું નથી હવે હું એમ કહું કે જ્યુબિલી ગ્રાઉન્ડ થી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર અંતરે આવેલા આ સ્થળે તો એ દિશા આપી તો હવે બધાને ક્લિયર થઈ ગયું કે આ 3 કિલોમીટર અંતર કાપવાનું છે પણ દિશા જે છે એ વેસ્ટ પશ્ચિમ છે તો આવી રાશિઓ કે જેને મૂલ્ય ઉપરાંત દિશા જરૂરી છે મૂલ્ય માન વત્તા દિશા જરૂરી છે there is direction તો કે તો ઈ સદિશ રાશિ છે મતલબ ઈ થયો અદિશ અને સદિશમાં મૂલ્ય તો બંનેમાં આવશે જ 5 કિલોમીટર અંતર કાપ્યું તો એ અંતર થઈ ગયું પણ 5 કિલોમીટર પૂર્વ દિશામાં અંતર કાપ્યું તો એ સદિશ થઈ ગયું મૂલ્ય બંનેમાં છે જો દિશા આપવી પડે તો એ બની જાય સદિશ ભૌતિક રાશિ તો આવી સદિશ ભૌતિક રાશિ તો કે આમાંથી તમે વિચારી શકો અંતર ડિસ્ટન્સ એની જગ્યાએ જો આપણે એમ કહીએ તો સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ તો સ્થાનાંતર એટલે તમને ખબર છે કે હું એ સ્થાનેથી બી સ્થાને આ માર્ગે ગયો તો આ કેટલું અંતર કાપ્યું પણ જો મારે સ્થાનાંતર શોધવું હોય તો ખ્યાલ છે કે સ્થાનાંતર એટલે બે સ્થાનોને જોડતું લઘુત્તમ અંતર પણ લઘુત્તમનો મતલબ એક જ દિશામાં એ છે સ્થાનાંતર તો સ્થાનાંતર માત્ર બે સ્થાન ઉપર આધાર રાખશે તમે કયા માર્ગે ગયા છો એની સાથે નહીં કાં તો કે આને ચોક્કસ દિશા છે આમ સ્થાનાંતર કેવી રાશિ તો કે સદિશ વેક્ટર પછી આપણે કહીએ કે વેગ વેલોસિટી કેટલી છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ તો એ અદિશ છે ઝડપ છે પણ આપણે કહીએ કે ઈસ્ટ ડિરેક્શનમાં તો કે તો એ સદિશ થઈ ગયો અથવા એમ કહીએ કે પૂર્વ સાથે 30 અંશના ખૂણે તો પૂર્વ સાથે 30 અંશના ખૂણે કઈ બાજુ ઉત્તર તરફ કારણ કે પૂર્વ સાથે 30 અંશનો ખૂણો આમે થઈ શકે ને આમે થઈ શકે એટલે ડાયરેક્શન માટે આ ધ્યાન રાખવાનું કે જ્યારે ડાયરેક્શન સીધી આપેલી હોય ત્યારે આપણે આ રીતે જો વિચારવાનું આ હંમેશા નોર્થ એની સામે સાઉથ આ થશે ઈસ્ટ અને આ થશે વેસ્ટ એટલે ઘણી વખત આવો શબ્દ વાપરે નોર્થ ઈસ્ટ તો નોર્થ ઈસ્ટ નો મતલબ આની વચ્ચે ઈસ્ટ સાઉથ અથવા સાઉથ ઈસ્ટ તો સાઉથ ઈસ્ટ તો એનો મતલબ સાઉથ થી ઈસ્ટ તરફ એમ કે 30 અંશ સાઉથ
થી ઈસ્ટ, તો આમ સમજવાનું કે અહીંયા સાઉથ થી ઈસ્ટ તરફ જાઓ તો 30 અંશ, નહીતર પાછો આ 60 અંશ થઈ જાય ને, આ બે વચ્ચેનો 90 હોય એટલે આ 60 અંશ થઈ જાય. એટલે આવા શબ્દો છે, ઉત્તર થી પૂર્વ તરફ, ઉત્તર થી પશ્ચિમ તરફ, દક્ષિણ થી પશ્ચિમ તરફ, પશ્ચિમ થી ઉત્તર તરફ. તો એ શબ્દને ધ્યાનમાં રાખીને દાખલામાં ડિરેક્શન આપેલી હોય, જો મૂલ્ય ઉપરાંત દિશા આપેલી હોય તો એ સદિશ રાશિ છે. એટલે કે વેગ એ સદિશ રાશિ થઈ, કાં તો કે ભાઈ એની દિશા આપેલી છે. એવી જ રીતે પ્રવેગ એક્સેલરેશન, તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, ફેરફારને બતાવાય છે ડેલ્ટા વડે. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. જો એકમ સમયમાં વેગનો ફેરફાર થાય તો એ પ્રવેગી ગતિ છે, વેગનો ફેરફાર ન થાય તો એ પ્રવેગી ગતિ નથી. પણ વેગ સદિશ રાશિ છે, અને સદિશ રાશિ છે એટલે એને મૂલ્ય અને દિશા બંને છે. એનો મતલબ કે આપણે કોઈ પણ સદિશ રાશિમાં ત્રણ રીતે ફેરફાર કરી શકીએ, ત્રણ રીતે ફેરફાર કરી શકીએ. કઈ કઈ? એક, એનું માન બદલાવી દિશા અચળ રાખીને. મતલબ કે સુરેખ ગતિ કરે છે તો સુરેખ ગતિ દરમિયાન દિશા નથી બદલાતી, પૂર્વની પૂર્વ દિશા જ રહે છે, પણ પહેલા એની ઝડપ છે 5 મીટર પ્રતિ સેકન્ડ, પછી થાય છે 10 મીટર પ્રતિ સેકન્ડ, પછી થાય છે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આ સ્પીડ એટલે કે મૂલ્ય સતત બદલે છે, મૂલ્ય બદલે છે, દિશા નથી બદલતી, તો પણ સદિશ રાશિ વેગ બદલાણી કહેવાય. બીજું, માન અચળ છે, દિશા સતત બદલે છે. માન અચળ છે, મૂલ્ય અચળ છે, દિશા સતત બદલે છે. જેમ કે નિયમિત વર્તુળમય ગતિ છે, તો નિયમિત વર્તુળમય ગતિમાં શબ્દ ખબર છે કે ભાઈ નિયમિત વર્તુળમય ગતિ, યસ, એ વક્રપથ ઉપર ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આ કણ ફરે છે, તો એના વેગનું મૂલ્ય, મૂલ્યને આમ લખાય માનાંકમાં, એ 5 મીટર પ્રતિ સેકન્ડનું છે જ. પણ તમે જોશો કે અહીંયા P બિંદુ પાસેની દિશા, Q બિંદુ પાસેની દિશા, આ દિશા, દરેક સ્થાને એની દિશા બદલતી જશે, દિશા બદલે છે. તો કે તો પણ વેગમાં ફેરફાર થયો ગણાય. એટલે ઘણા બધા એવા પોઈન્ટ આવશે કે જેમાં મૂલ્ય અચળ હશે એટલે તમે કહેશો કે ક્યાં વેગ બદલે છે, વેગ તો 5 મીટર પ્રતિ સેકન્ડ નો અચળ છે, વેગ ન બદલે તો પ્રવેગી ગતિ કેમ કહેવાય? તો અહીંયા આ સમજવું પડશે કે મૂલ્ય ભલે અચળ હોય પણ દિશા બદલે તો કે તો પણ એ સદિશ રાશિ બદલે, અને બંને બદલે. ત્રીજી શક્યતા કઈ? તો કે ત્રીજી, બંને બદલે. મતલબ કે આવા વાંકા ચૂંકા રસ્તા ઉપર જતું હોય તો કે મૂલ્ય પણ બદલે, દિશા પણ બદલે. જેમ કે તમે ભુજ થી અમદાવાદ જાઓ છો તો ક્યાંક બમ્પ આવે તો સ્પીડ ઓછી થાય, ક્યાંક 4 ટ્રેક આવે તો સ્પીડ વધી જાય, ક્યાંક આમ વળાંક આવે પછી આમ વળાંક આવે, ક્યાંક ઓચિંતા ઘૂસી ગયા હો તો યુ ટર્ન લેવો પડે. તો ત્યાં મૂલ્ય અને દિશા બંને બદલે તો પણ સદિશ રાશિ બદલે. જેમ કે વેગની જ વાત કરીએ તો વેગ માટે વેગને 3 રીતે બદલાવી શકીએ. એક, તમને વાત કરી સુરેખ ગતિમાં મૂલ્ય બદલતા જઈએ, ઝડપ બદલતા જઈએ તો પણ વેગ બદલ્યો કહેવાય. બીજું, નિયમિત વર્તુળમય ગતિમાં મૂલ્ય અચળ રાખીએ, દિશા સતત બદલાવીએ તો પણ વેગ બદલ્યો કહેવાય. અને વાંકા ચૂંકા રસ્તા ઉપર સ્પીડ, ઝડપ
અને દિશા બંને બદલીએ તો પણ વેગ બદલ્યો કહેવાય. હવે આ વેગનો જે ફેરફાર છે એ ફેરફાર એકમ સમયમાં કેટલો થાય છે એ પ્રવેગ કહેવાય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે તમે એમ કહેશો કે આ તમે વેગ કીધો છે કે ઝડપ કીધી છે મને ખબર ન પડી. હું તો એમ સમજો કે એકમ સમયમાં આનો ફેરફાર થયો છે. તો અહીંયા તમારી વાત સાચી છે કે આપણને કેમ ખબર પડશે કે અત્યારે મેં આ ભૌતિક રાશિ સદિશ તરીકે લીધી છે કે અદિશ તરીકે? તો કે ખબર છે સદિશનો મતલબ શું? મૂલ્ય ઉપરાંત દિશા છે. મૂલ્ય ઉપરાંત દિશા છે એટલે કેમ બતાવશું? તો કે આલેખની રીતે. આલેખમાં તમે જેમ સ્કેલ માપ લ્યો છો 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 5 મીટર અંતર આપેલું હોય તો આલેખમાં તમે 5 સેન્ટીમીટરની રેખા દોરશો. તો ત્યાં તમને ખ્યાલ છે કે આના સમપ્રમાણમાં આમ દોરવાનું છે. એમ અહીંયા ધારો કે વેગ છે કેટલો? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડનો અને ઉત્તર દિશામાં. તો અહીંયા હું આના પ્રમાણે રેખાખંડની લંબાઈ લઈશ કે 1 મીટર પ્રતિ સેકન્ડ એટલે 1 સેન્ટીમીટર. તો 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે તો કે આ 5 સેન્ટીમીટર લાંબી રેખા લઈશ એટલે કે રેખાની લંબાઈ જે છે એ એના મૂલ્યના સમપ્રમાણમાં હશે. અને હવે દિશા આમ તીર કરેલું હોય ને એમ અહીંયા જે આ નિશાની છે તીરની, એ તીરની શું છે દિશા? તો કે આ એની દિશા આપે છે. હા, અહીંયા છેલ્લે જ દોરવું એવું જરૂરી નથી. તમે આમ વચ્ચે દોરો તો પણ ચાલે, પણ આ દિશા આપવા માટે છે. આમ જો સદિશ ભૌતિક રાશિને આલેખની રીતે રજૂ કરવી હોય તો એના મૂલ્યના સમપ્રમાણમાં રેખાખંડની લંબાઈ લેવાય અને દિશા દર્શાવવા માટે તીરનો ઉપયોગ થાય. આમ એને દર્શાવવા માટે આપણે કહી શકીએ કે મૂલ્ય અને દિશા. તો કે રેખાખંડની લંબાઈ અને એની ઉપર તીર. બરાબર, પછી તીર ક્યાંક લાગી ન જાય ધ્યાન રાખવું. તો હવે આ 5 મીટર પ્રતિ સેકન્ડ ઈસ્ટ દિશામાં છે તો એનું મૂલ્ય બતાવ્યું, એની દિશા બતાવી. હવે એને સમજવા માટે તો કે અહીંયા તમે આમ વિચારશો કે આ અહીંયા ગાય ઊભી છે અને ગાય આ દિશામાં જવાની છે. દોરી નહીં શકું પણ આમ વિચારો કે ગાય આ દિશામાં જવાની છે. તો આ દિશામાં જાય છે, ઈ દિશાને દર્શાવવા માટે એનું મોઢું ઈ તરફ હશે એટલે આ ભાગને એનો હેડ અથવા તો મોઢું એટલે શીર્ષ કહેવામાં આવે છે. અને પાછળ આમ પૂંછડી હશે તો આ ભાગને ટેલ અથવા પુચ્છ કહેવામાં આવે છે. આમ જો કોઈ સદિશને રજૂ કરીએ તો એ રજૂ કરવા માટે જ્યાંથી શરૂ થાય એને ટેલ અને જે દિશામાં પૂરું થાય એને હેડ. એટલે આપણે હેડ અને ટેલ એવા શબ્દ વાપરશું. ગુજરાતીમાં એને શીર્ષ અને પુચ્છ કહે છે પણ સમજાશે બરાબર ને. અંગ્રેજી શબ્દો એમ કઈ અઘરા નથી અને સંજ્ઞાની રીતે સહેલું પડશે, હેડ એન્ડ ટેલ. તો આ રીતે એની ટર્મિનોલોજી છે કે સદિશને રજૂ કરવું હોય તો કેમ કરશું? તો કે આલેખની રીતે. હા, બીજી આવશે ગણિતની રીત, પણ આલેખની રીત જે છે એમાં રેખાખંડની લંબાઈ મૂલ્ય માટે છે, તીર દિશા માટે છે,
જ્યાંથી શરૂ કરે એ ટેલ કહેવાય, જ્યાં પૂરું કરે ત્યાં હેડ કહેવાય. અને નેચરલી છે સામાન્ય રીતે એ હેડ હશે એ દિશામાં જ આગળ જશે, એટલે જે બાજુ તીર છે એ ભાગને હેડ કહેવાય અને એના સિવાયનો ભાગ છે એને ટેલ કહેવાય. આ રીતે હેડ અને ટેલ એનો મતલબ એમ થયો કે હવે આ વી વેલોસિટી છે એ સદિશ કે અદિશ મારે કેના તરીકે લેવી છે? તો કે ભાઈ મારે વેગ સદિશ તરીકે લેવો છે, તો એની ઉપર આવી રીતે તીર કરવામાં આવે, અથવા ખાલી આમ કરીએ તો પણ ચાલે, અથવા એને આવી રીતે ઘાટા અક્ષર લખવામાં ઈ અનુકૂળ નહીં પડે, ઈ તમને ટેક્સ્ટ બુકમાં પ્રિન્ટિંગમાં ઘાટા અક્ષરે લખેલું હોય, જે આપણી ટેક્સ્ટ બુકમાં છે એનસીઈઆરટી ની બુકમાં, તો ઈ ઘાટા અક્ષરે લખે તો પણ એનો અર્થ ઈ જ, ઉપર લાઈન કરે એનો અર્થ એ, અને ઉપર તીર કરે એનો અર્થ પણ એ જ કે આ ભૌતિક રાશિ સદિશ ભૌતિક રાશિ છે. This is vector quantity. હા, ઘણી વખત એવું બને કે ભાઈ મારે લેવાની છે સદિશ ભૌતિક રાશિ, પણ મને જરૂર અત્યારે ગણતરીમાં માત્ર એના મૂલ્યની છે કે ભાઈ એનું મૂલ્ય કેટલું, તો કે આવી સદિશ ભૌતિક રાશિનું જો માત્ર મૂલ્ય મારે લેવું હોય તો ઉપર તીર નહીં કરવાનું, તેનો મતલબ કે આ સદિશનું માત્ર માન દર્શાવે છે. હા, કન્ફ્યુઝન થાય કે માન દર્શાવે છે તો એ અદિશ છે? ના, અત્યારે એ અદિશ તરીકે કામ કરે છે. બરોબર, સમજાય છે? એટલે ગોટાળો ન કરતા. સદિશ અને અદિશમાં ફેર જ એ છે કે એના મૂલ્યની માત્ર જરૂર હોય ત્યારે એ અદિશ કહેવાય, અને દિશા જરૂરી બને સમજવા માટે તો એ સદિશ બની જાય. એટલે વેગને દિશા આપીએ તો એ સદિશ છે, વેગની દિશા કાઢી નાખીએ ને ઝડપ તો એ અદિશ છે. અથવા આમ પણ લખાય કે ભાઈ આ વેગ મેં સદિશ લીધો છે, પણ અત્યારે માત્ર એનું માન લેવામાં આવે છે, આ માનાંકમાં. જો માનાંકમાં દર્શાવીએ તો પણ એનો અર્થ એ થાય કે ભૌતિક રાશિ સદિશ છે, પણ અત્યારે આપણે માત્ર એના મૂલ્યને ધ્યાનમાં લીધું છે. આમ હવે કહી શકીએ કે પ્રવેગ ક્યારે ઉત્પન્ન થાય? ઝડપમાં ફેરફાર થાય તો કે વેગમાં ફેરફાર થાય તો? વેગમાં ફેરફાર થાય તો વેગ કેવી રાશિ? સદિશ. તો એનાથી જવાબ મળે પ્રવેગ ઈ કેવી રાશિ? તો કે એ સદિશ. એટલે આપણે કહી શકીએ કે પ્રવેગ એક્સેલરેશન સદિશ રાશિ છે. કેવી રીતે મળે? વેગના ફેરફાર થી મળે કે એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર થયો છે. જો એકમ સમયમાં વેગનો ફેરફાર વધુ તો પ્રવેગ વધુ, વેગનો ફેરફાર ઓછો તો પ્રવેગ ઓછો. આમ આપણે સદિશ અને અદિશ ભૌતિક રાશિઓને પહેલા ક્લિયર કરશું. હવે અદિશ માટે તમને કંઈ શીખવાડવાની જરૂર નથી કે 5 મીટર અંતર કાપ્યું, પછી 3 મીટર અંતર કાપ્યું, તો કુલ અંતર કેટલું કાપ્યું? તો કે 5 મીટર અંતર કાપ્યું, પછી 3 મીટર અંતર કાપ્યું, તો એનો મતલબ કે કુલ કેટલું અંતર કાપ્યું? તો કે 8 મીટર, જે સાદું બીજગણિત છે, જેના માટે આપણે કોઈ નિયમો શીખવાની જરૂર નથી. there is no any law, કારણ કે એ આપણે શીખેલા છીએ. એટલે આ આપણને ખબર છે કે ભાઈ જ્યારે માત્ર આંકડાના સરવાળા બાદબાકી કરવાના આવે ત્યારે સાદા બીજગણિત થી આપણે કરી શકીએ 5 + 3 8, 5 - 3 2. પણ જ્યારે સદિશ ભૌતિક રાશિ આવે ત્યારે સદિશ ભૌતિક રાશિના સરવાળા બાદબાકી કેમ થાય, ગુણાકાર ભાગાકાર કેમ થાય? કાં તો કે એમાં તો મૂલ્ય ઉપરાંત દિશા હોય, એમાં તો દિશાના સરવાળા બાદબાકી એમ તો નહીં થાય ને કે આનો 45 અંશ વત્તા 1 એટલે 46 અંશ. એટલે એના
નિયમો શીખવા પડશે કે ભાઈ સદિશ ભૌતિક રાશિ છે એના સરવાળા કેમ થાય, બાદબાકી કેમ થાય, જે સહેલું છે શીખવાડશું, બહુ જ સહેલું છે. હા, ગુણાકાર ને ભાગાકાર કેમ થાય એ થોડુંક વિચારવું પડશે, જે બહુ જ જરૂરી છે, કારણ કે 11th 12th બંનેમાં આવશે. તો અહીંયા જે સદિશ ભૌતિક રાશિ છે એના સરવાળા બાદબાકી કેમ થાય, તો એના માટે પહેલા આપણે ઓળખવું પડશે થોડુંક સદિશને, કે ભાઈ સદિશને આપણે જ્યારે વાપરીએ ત્યારે કેટલીક ટર્મિનોલોજી આવશે, જેમ કે સમાન સદિશ, અસમાન સદિશ. તો પેલા આને જ વિચારો, સમાન સદિશ. તો કે સદિશ એટલે જેને મૂલ્ય અને દિશા છે. સમાન સદિશ મતલબ જેના મૂલ્ય અને દિશા બંને સરખા છે. મતલબ કે આ એક સદિશ A છે અને આ બીજો સદિશ B છે. તો અત્યારે બંને એક જ દિશામાં છે અને બંનેના રેખાખંડની લંબાઈ પણ સરખી છે. એટલે કે માન અને દિશા જો સરખા હોય તો એને સમાન સદિશ કહેવાય. અસમાન સદિશ, તો કે અસમાન સદિશનો મતલબ કે મૂલ્ય અને દિશા સરખા ન હોય, મૂલ્ય પણ સરખું ન હોય, દિશા પણ સરખી ન હોય, તો આવા સદિશ જે છે એને અસમાન સદિશો કહેવાય. મૂલ્ય પણ સરખું નહીં અને દિશા પણ સરખી નહીં, તો એ છે અસમાન સદિશ. તો સમાન સદિશ ને અસમાન સદિશમાં થોડીક ડિટેલ વિચારીએ તો સમાન સદિશમાં બે મુદ્દા આવે. એક સમાંતર સદિશ અને બીજો પ્રતિ સમાંતર સદિશ. તો સમાંતર અને પ્રતિ સમાંતર, તો જોજો હવે સમજો. આ સમાન સદિશ છે તો કે હા, બેયના રેખાખંડની લંબાઈ સરખી છે અને બંનેની દિશા એક જ સરખી છે, એટલે તો કે આ સમાન સદિશ તો છે જ. હવે હું એમ તમને પૂછું કે આ સમાન સદિશ સમાંતર સદિશ છે? હા કે ના? તો તમે કહી શકો કે ભાઈ આ સમાંતર સદિશ પણ છે. કાં તો કે સમાંતરનો મતલબ માત્ર એટલો કે બે સદિશ ની દિશા એક જ હોય, એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય તો સમજવાનો ઈ સમાંતર સદિશ છે. હા, દિશા એક જ હોવી જોઈએ. એટલે જોજો હવે સમાન સદિશ તો સમાંતર સદિશ છે, પણ આ સદિશ A અને B સમાન નથી પણ સમાંતર સદિશ છે. કાં તો કે આ બે પણ એક જ દિશામાં છે. ધારો કે આ તો કે આ એ સમાંતર સદિશ છે જ. બરાબર? એટલે બધા સમાન સદિશ સમાંતર સદિશ હોય, પણ બધા સમાંતર સદિશ સમાન સદિશ હોય એવું જરૂરી નથી. તો પ્રતિ સમાંતર, પ્રતિ એટલે વિરુદ્ધ, એટલે કે એક સદિશની દિશા હોય એના કરતા બીજા સદિશની દિશા જે છે એ દિશા વિરુદ્ધ હોય. એટલે કે જો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે કે એમના વચ્ચેનો ખૂણો 180 અંશ હોય. કેટલો? 180 અંશ. તો સમજવાનું કે એ પ્રતિ સમાંતર છે. પછી એના મૂલ્યો સરખા હોય કે ન હોય એ જરૂરી નથી, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ, તો એ પ્રતિ સમાંતર છે. તો ચાર ફરીથી વાત કરું છું. સમાન સદિશ, અસમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર સદિશ. સમાન સદિશ એટલે મૂલ્ય અને દિશા બંને સરખા હોય. અસમાન સદિશ મૂલ્ય અને દિશા સરખા ન હોય, મૂલ્ય સરખું હોય પણ દિશા ન હોય સરખી, દિશા કદાચ સરખી હોય તો મૂલ્ય સરખું ન હોય,
પણ બંને સરખા ન હોય તો કે તો એ અસમાન, કોઈ જાતનો મેળ જ ન હોય, મૂલ્યમાંય નહીં ને દિશામાંય નહીં, અસમાન સદિશ. પણ સમાન સદિશમાં દિશા સરખી છે એટલે એને સમાંતર સદિશ પણ કહેવાય. પણ સમાંતર સદિશ અને સમાન સદિશમાં ફેર શું? તો કે બધા સમાન સદિશ સમાંતર હોય, પણ જો બધા સમાંતર સદિશો સમાન હોય એવું જરૂરી નથી. એમના વચ્ચે ખૂણો 0 હોય, બંનેની દિશા એક જ હોય, મૂલ્ય ગમે એ હોય, તો એ સમાંતર સદિશ. એનાથી ઊંધું કે મૂલ્ય ગમે તે હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય, એમના વચ્ચેનો ખૂણો 180 અંશ હોય, તો સમજવાનું કે એ પ્રતિ સમાંતર સદિશો છે. એવી જ રીતે આવે છે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ નો મતલબ નલ વેક્ટર 0. તો કે હા શક્ય છે. કેવી રીતે? તો કે એક સદિશ આ દિશામાં છે, હવે બીજો સદિશ એટલા જ મૂલ્યનો વિરુદ્ધ દિશામાં હોય તો આને કરેલું પરિણામી કેટલું? જેમ કે આ છે સદિશ A 5 મીટર x દિશામાં અને સદિશ B છે 5 મીટર ઋણ x દિશામાં, તો પરિણામી કેટલું? તો કે જોજો, હવે આ શરૂઆત કરીએ છીએ એને ટેલ કહેવાય. એ આ ધન x દિશામાં ગયો, અહીંયા પૂરું થયું. આ રેખાખંડની લંબાઈ 5 મીટર, ક્યાં ગયા? અહીંયા O થી x કેટલું અંતર કાપ્યું? 5 મીટર ધન x દિશામાં. હવે ત્યાંથી પાછા આવીએ છીએ, એટલે અહીંયાથી આમ આવ્યા, અહીંયા પહોંચ્યા, અહીંયાથી પાછા અહીંયા પહોંચ્યા, ઈ પણ 5 મીટર પાછા આવ્યા, તો એણે કરેલું સ્થાનાંતર કેટલું? તો કે સ્થાનાંતર એટલે બે સ્થાનો વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે બે સ્થાન ક્યાં ક્યાં? તો કે એકને કહેવાય પ્રારંભિક સ્થાન, બીજાને કહેવાય અંતિમ સ્થાન. હવે વિચારો, પ્રારંભિક સ્થાન O છે, અંતિમ સ્થાન કેવું છે? તો કે અંતિમ સ્થાન એ O છે. તો આ બે સ્થાન પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું? તો કે 0. તો એનો મતલબ કે જો બે સદિશો સરખા મૂલ્યના હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો એનો પરિણામી સદિશ શૂન્ય થાય. કાં તો કે સાદી રીતે +5 પ્લસ -5, 5 ઓછા 5 0. તો એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય કે જેનું મૂલ્ય શૂન્ય થાય છે. અને મૂલ્ય શૂન્ય થઈ ગયું એટલે દિશા આપવાની જરૂર પડતી નથી. એવી જ રીતે એક શબ્દ છે એકમ સદિશ. બહુ સરસ કામ આવે એવો મુદ્દો છે. એકમ સદિશ, યુનિટ વેક્ટર. તો જેમ આપણે લંબાઈ માપવી છે, પહોળાઈ માપવી છે, તો આપણે કહેશું લંબાઈ 5 મીટર છે, તો 5 મૂલ્ય છે, જ્યારે મીટર શું થયું? લંબાઈનો એકમ. મતલબ કે 1 મીટર જે છે એ આમ 5 વખત, તો ઈ કેટલું થઈ ગયું? 5 મીટર. એમ મારે કેવું છે 30 સેકન્ડ, તો 30 મૂલ્ય છે, સેકન્ડ એનો એકમ છે, એનો મતલબ 1 સેકન્ડ જે લીધું છે એ 30 વખત, એટલે કે 30 ગુણ્યા 1 સેકન્ડ એટલે 30 સેકન્ડ. 5 ગુણ્યા 1 મીટર એટલે 5 મીટર. એમ હવે અહીંયા સરળતાથી સમજાશે. એકમ સદિશ કેમ વિચારશું? તો કે ધારો કે આ એક સદિશ છે A, આ એનું છે ટેલ, આ એનું છે હેડ. આ સદિશ A નું મૂલ્ય
એ નું મૂલ્ય કેટલું છે તો કે 5 મીટર, એટલે કે આ રેખાખંડની લંબાઈ 5 મીટર છે અને એની દિશા કઈ છે તો કે દિશા છે ધારો કે ધન x દિશા. તો હવે મારે આનો એકમ સદિશ શોધવો છે. સદિશ છે એટલે મૂલ્ય ને દિશા બંને હોય તો કે હા. હવે આ 5 મીટર છે એટલે હું આના સરખા 5 ભાગ પાડી નાખું. 1 2 3 4 અને 5. તો હવે વિચારો હું આને આવી રીતે તીરથી જોડતો જાઉં તો આ એકની લંબાઈ કેટલી થઈ તો કે 1 મીટર. દિશા કઈ છે તો કે ધન x. હવે એકના હેડ સાથે બીજાનું ટેલ જોડું છું, એટલે કે જ્યારે હેડ ને ટેલ સાથે જોડીએ છીએ ત્યારે શું થાય છે જોજો અહીંયાથી આગળ ગયા શું થયું વધારો થવો એટલે શું તો કે એને કહેવાય સરવાળો એડિશન. એટલે એકના હેડ સાથે બીજાનું જ્યારે ટેલ જોડીએ છીએ ત્યારે તેનો સરવાળો થાય છે. સરવાળો થાય છે નો મતલબ કે ઈ બે ઉમેરાય છે. કોણ બે તો કે ઈ બે સદિશો ઉમેરાય છે અને જવાબ જે છે એમાં વધારો થાય છે, જેને કહેવાય બે સદિશોનો સરવાળો. સરવાળો ક્યારે લેવાય તો કે હેડ સાથે ટેલ કે ટેલ સાથે હેડ જોડાતું હોય તો. એકના હેડ સાથે બીજાનું ટેલ કે એકના ટેલ સાથે બીજાનું હેડ જોડાય તો એને બે સદિશોનો સરવાળો કહેવાય. એટલે અહીંયા તમે વિચારશો આ 1 મીટર પછી આ 1 મીટર, એવી રીતે આ 1 મીટરનું દિશા બદલ્યા સિવાય પુનરાવર્તન એટલે મૂલ્ય થયું 5 અને દિશા બદલાણી નહીં. કઈ દિશા છે તો કે દિશા છે ધન x દિશા. એનો મતલબ કે હવે મારે આ સદિશનો એકમ સદિશ શોધવો છે. સદિશ a નો એકમ સદિશ શોધવો છે. એકમને કહેવાય યુનિટ, એટલે આને લખાય આમ યુનિટ વેક્ટર. સદિશ છે પણ એકમ સદિશ છે એટલે એની ઉપર આવી રીતે કેપ, ટોપી, હેટ, બરાબર આવા શબ્દો તમને સાંભળવા મળશે કે હેટ, કેપ અથવા વેક્ટર UA. પણ ક્યુ વેક્ટર એકમ સદિશ વાળું તો એને આમ ન લખાય. જો આમ લખીએ તો એનો મતલબ કે સાદો સદિશ છે જેનું મૂલ્ય ગમે તે હોઈ શકે, પણ જ્યારે એકમ સદિશ કહીએ છીએ ત્યારે એની ઉપર આ નિશાની કરવામાં આવે છે જેને હેટ કે કેપ કહેવામાં આવે છે. એટલે બોલાય આમ કેપ યુનિટ વેક્ટર A, જે હંમેશા શું દર્શાવે છે કે એનું મૂલ્ય 1 એકમ છે. આનું જે મૂલ્ય છે એ 1 એકમ છે. હવે આ 1 એકમ છે એવું 5 વખત તો એનો મતલબ થયો કે એ 5 મીટર થઈ ગયું. આમ યુનિટ વેક્ટર A ને જો a ના મૂલ્ય વડે ગુણી નાખીએ તો શું થઈ જાય તો કે ભાઈ સદિશ થઈ જાય. એનો મતલબ કે યુનિટ વેક્ટર A બરાબર શું તો કે વેક્ટર A ભાગ્યા એનું મૂલ્ય. મતલબ કે આ વેક્ટર A છે 5 મીટર x દિશામાં ભાગ્યા 5 મીટર, વિચારો 5 મીટર ધન x દિશામાં ભાગ્યા મૂલ્ય 5 મીટર ગયું. તો એનો મતલબ આનો જવાબ શું આવે 1 મીટર ધન x દિશામાં. તો આને કહેવાય
તે દિશાનો એકમ સદિશ. એટલે મિત્રો આટલું જ યાદ રાખવાનું છે, કોઈ પણ એકમ સદિશ એટલે તે સદિશ ભાગ્યા એનું મૂલ્ય. કોઈ સદિશને તેના મૂલ્ય વડે ભાગી નાખીએ તો મળતા સદિશને તે દિશાનો એકમ સદિશ કહે છે. આમ એકમ સદિશથી જો શું કરી શકાય, તો કે જેને મૂલ્ય હોય એને દિશા આપી શકાય. એટલે કે સદિશ એ બરાબર શું, તો કે આમ લખી શકાય માનાંક a ઇન્ટુ યુનિટ વેક્ટર ઓફ a, જે ઘણી બધી જગ્યાએ તમને સદિશમાં કામ આવશે, સદિશમાં ફેરવવા માટે. હવે તો કે સાવ સહેલું થઈ ગયું જો આટલું સમજાતો કે આવા સદિશોના સરવાળા અને બાદબાકી કેમ થશે. તો હવે તો આવડે ને. સરવાળા ક્યારે થશે, તો કે એક જ દિશામાં હોય તો. બાદબાકી ક્યારે થશે, વિરુદ્ધ દિશામાં હોય તો. એટલે જ્યારે કોઈ સદિશો એક જ દિશામાં હોય ત્યારે એનો જવાબ જે છે એના મૂલ્યમાં વધારો થશે. મૂલ્યમાં વધારો થશે એને કહેવાય એનો સરવાળો. અને જો એના મૂલ્યમાં ઘટાડો થાય તો એને કહેવાય બાદબાકી. અને એને સહેલાઈથી સમજવા માટે શું, તો કે સાવ સહેલી રીત કઈ, તો કે જો હેડ અને ટેલ ને પકડી રાખીએ તો પહેલાના હેડ સાથે બીજાનું ટેલ, બીજાના હેડ સાથે ત્રીજાનું ટેલ, ટીંગ ટીંગ ટીંગ, એક પછી એક. બરાબર, આ પહેલો સદિશ હેડ અને આ ટેલ અહીંયાથી શરૂ થયું એટલે આ ટેલ, આ હેડ, પછી અહીંયાથી આગળ ગયા તો આગળ ગયા મતલબ આની આ શરૂઆત છે એટલે આનું આવે ટેલ આના હેડ સાથે. બરાબર, તો તમે નાના હશો ને ત્યારે છુક છુક ગાડી રમ્યા હશો તો છુક છુક ગાડીમાં આમ કરતા ને કે એક જણ ઊભો હોય પછી બીજાનો અહીંયા આમ શર્ટ કે ટી શર્ટ કે આમ પકડી લે, આવી રીતે આમ પકડી લે તો એનો મતલબ એમ છે ને કે આ એકના ટેલ સાથે બીજાનું હેડ જોડાણું, બીજાના હેડ સાથે ત્રીજાનું ટેલ, ટેલ હેડ, ટેલ હેડ, તો શું થઈ, છુક છુક ગાડી ટ્રેન બની ગઈ. આમ એકના હેડ સાથે બીજાનું ટેલ, વળી બીજાના હેડ સાથે ત્રીજાનું ટેલ, આવી રીતે જો હેડ અને ટેલ, હેડ અને ટેલ, હેડ અને ટેલ જોડતા જઈએ તો કે તો એને સરવાળો કહેવાય. આ એક સદિશ, આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, આ પહેલા સદિશનું ટેલ, આ પહેલા સદિશનું હેડ, બીજા સદિશનું તો કે એની સાથે શું જોડાણું, ટેલ, આ બીજા સદિશનું હેડ, એની સાથે ત્રીજા સદિશનું ટેલ અને આ હેડ. આમ જો હેડ સાથે ટેલ કે ટેલ સાથે હેડ જોડાય તો હંમેશા બેનો સરવાળો થાય. હવે સરવાળો કેટલો થાય, તો કે પરિણામી કેમ શોધાય, તો કે પરિણામી સદિશ શોધવો છે. સદિશ તો કેવી રીતે મળે, તો કે પ્રથમ સદિશના ટેલ અને છેલ્લા સદિશના, 2 હોય 3 હોય 5 હોય ઘણા બધા હોય, સામાન્ય રીતે થિયરીમાં 2 સદિશોનો જ સરવાળો આવશે, પણ તમને વ્યાપક સ્વરૂપે જેટલા હોય એટલા જવા દે. છેલ્લો સદિશ હોય એ છેલ્લા સદિશના હેડને જોડતા મળતા રેખાખંડના મૂલ્ય એ પરિણામી સદિશનું માન આપે છે અને ખૂણો જે મળે એ દિશા આપે છે. મતલબ કે આ પહેલા સદિશનું ટેલ અને આ છેલ્લા સદિશનું હેડ, હવે આને આપણે આમ જોડી દઈએ તો આ જે રેખાખંડ મળ્યો, આ જેમ કે અત્યારે આ છે 5 મીટર, આ છે 3 મીટર, આ છે 7 મીટર, તો આપણને જવાબ મળી ગયો 5 + 3 + 7, 7 ને 3 10 ને 5
15 મીટર. તો એનો મતલબ આ ત્રણેયનો પરિણામી જે સદિશ મળશે એને કહેવાય રિઝલ્ટન્ટ વેક્ટર. તો આ રિઝલ્ટન્ટ વેક્ટર નું મૂલ્ય કેટલું? તો કે 15 મીટર. છે ને સહેલું? કાંઈ નથી, એક જ દિશામાં છે તો જેમ કરતા હતા એમ. હા, હવે અહીંયા ખાલી 15 મીટર નહીં, દિશા કઈ? તો કે દિશા અહીંયા બદલી નથી. તો પહેલા આ ધન x દિશામાં, આ ધન x દિશામાં, આ ધન x દિશામાં. તો સદિશ r બરાબર શું? 15 મીટર ધન x દિશામાં. તો આ સદિશ રજૂઆત થઈ ગઈ. એવી જ રીતે તમે વિચારો કે અહીંયાથી આ 10 મીટર ધન x દિશામાં ગયો. તો આનું આ ટેલ પહેલા સદિશનું, અને આ એનું હેડ. હવે ત્યાંથી તે 5 મીટર પાછો આવ્યો ત્યાંથી, એટલે હવે અહીંયાથી શરૂઆત કરશે, એટલે ઈ એનું ટેલ બીજા સદિશનું, અને આ એનું હેડ. 5 મીટર પાછો આવ્યો એટલે ઋણ x દિશામાં. તો પરિણામી સદિશ કેટલો? સાવ સહેલું, એ પહેલો સદિશ દોર્યો તો કે આ દોરી નાખ્યો, આ એનું ટેલ હેડ, આ પહેલો સદિશ. હવે પહેલા સદિશના હેડ સાથે બીજા સદિશનું ટેલ જોડીએ. ચાલો, ત્યાંથી બીજો સદિશ શરૂ થયો, એ આ છે સદિશ બી. પરિણામી સદિશ એટલે શું? તો કે પરિણામી સદિશ એટલે પ્રથમ સદિશના ટેલ, પ્રથમ સદિશના ટેલ અને છેલ્લા સદિશના હેડ. આ છેલ્લા સદિશના હેડ ને જોડતા મળતા રેખાખંડના મૂલ્યને પરિણામી સદિશનું માન કહે છે. હવે આ થઈ ગયું પરિણામી સદિશનું માન. આ કેટલું? તો હવે કહી શકો આ 10 મીટર, એમાંથી આ 5 મીટર, તો બાકી કેટલું રહ્યું? તો આમ લખાશે ને 10 મીટર ઓછા 5 મીટર, કારણ કે આટલું ગયું. તો જવાબ 5 મીટર. પણ વાત તો આ જ છે, સ્વરૂપ નવું છે. પ્રથમ સદિશના ટેલ અને છેલ્લા સદિશના હેડ ને જોડતા મળતા રેખાખંડના મૂલ્યને પરિણામી સદિશનું માન કહે છે. એટલે આ પરિણામી સદિશ જે મળ્યો એ પરિણામી સદિશનું માન કેટલું? તો કે 5 મીટર. દિશા કઈ હશે? તો જેનું મૂલ્ય વધુ હોય ફાઇનલ દિશા ઈ રહેશે. એટલે અત્યારે આ ધન x દિશામાં 10 મીટર અને ઋણ x દિશામાં 5 મીટર. તો પરિણામી કેમાં આવશે? ધન x કે ઋણ x? તો ધન x. ધન x. કા તો કે જોડશું એટલે આમ જ આવશે ને પરિણામી. પહેલા સદિશ અને છેલ્લા સદિશને જોડશું એટલે આમ જ આવશે. હા, એટલે દિશા પરિણામીની આ જ થઈ. આમ પરિણામી સદિશ નું મૂલ્ય રેખાખંડ અને તીર દિશા આપશે. હવે એક જ દિશામાં ન હોય તો હવે કોઈ વાંધો નહીં, નિયમ આ જ. જેમ કે તમે આમ વિચારો કે તમે ઘરેથી સ્કૂલે ગયા, કેટલું? 10 મીટર અંતર કાપીને પૂર્વ દિશામાં, પછી ત્યાંથી દક્ષિણ દિશામાં 3 મીટર અંતર કાપ્યું સાઉથમાં. તો તમે કાપેલું અંતર કેટલું? ફરીથી બોલું છું, તમે કાપેલું અંતર કેટલું? તો તમે કહેશો ભાઈ અંતર તો અદિશ છે, ચિંતા ન કરો. કેટલું? 10 વત્તા 3 13 મીટર. તો આપણે કહી શકીએ કે અહીંયા કાપેલું અંતર બરાબર 13 મીટર. પણ હવે હું એમ પૂછું, કરેલું સ્થાનાંતર કેટલું? તો કે સ્થાનાંતર કેવી રાશિ? સદિશ. વેગ કેવી રાશિ? સદિશ. પ્રવેગ કેવી રાશિ? સદિશ. બળ કેવી રાશિ? સદિશ. વેગમાન કેવી રાશિ? સદિશ. તો જ્યાં સદિશ રાશિ છે ત્યાં પરિણામી કેમ શોધાય? તો કે પહેલા સદિશના ટેલ, એ આ પહેલા સદિશનું ટેલ
અને છેલ્લા સદિશના હેડને જોડો તો આ મળશે પરિણામી સદિશ. હવે આ પરિણામી સદિશ કેટલું હશે? તો કે આ એના રેખાખંડનું મૂલ્ય માન આપશે. રેખાખંડનું મૂલ્ય માન આપશે એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે? તો કે જો તમને અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાતો હોય તો તમે પાયથાગોરસનો ઉપયોગ કરી શકો કે ભાઈ કર્ણનું મૂલ્ય રેખાખંડનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં 10 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 100 વત્તા 9 એટલે કે વર્ગમૂળમાં 109 બરાબર જે આવે છે ઈ આ મૂલ્ય હશે. દિશા કઈ હશે? તો હાલો કોણ માપકથી માપીએ. ભાઈ કોણ માપકથી માપીએ એમાં ના નહીં, પણ કોણ માપકથી બધું દોરવાની એની જરૂર પડે ને માપવાની એ જરૂર નહીં પડે. કાં તો કે આપણે ગણિત શું કામ આપ્યું છે? એના માટે જ આપ્યું છે. જે સામાન્ય રીતે બાયો વાળા આમ એનાથી અછૂતતા અનુભવતા હોય છે. ભાઈ એમ નથી, બાયો રાખ્યું છે મેડિકલમાં જવા માટે, સારી વાત છે. પણ 10મા ધોરણ સુધી ગણિત ભણ્યા જ છો અને ખોટો મનમાં ખ્યાલ છે કે ગણિત નથી આવડતું. ગણિતનો મતલબ એ નથી કે તમને જે માર્ક ઓછા આવ્યા ગણિતમાં એટલે તમને નથી ફાવતું. નો, સીધું સાદું છે. એક વખત જે છે એને તમે એપ્લાય કરો, સાવ સહેલું. હવે અહીંયા જ્યારે તમને ત્રિકોણ આવે, કેવો? કાટકોણ ત્રિકોણ 90 અંશના ખૂણા વાળો, ત્યારે તમને ગણિત લાગુ પડે એને કહેવાય ત્રિકોણમિતિ. મિતિ કઈ? ત્રિકોણ વાળી. તો ત્રિકોણમિતિમાં 3 વિધેયો અગત્યના. એક સાઇન વિધેય, બીજું કોસાઇન વિધેય અને ત્રીજું ટેન વિધેય. આ ત્રણેય તમને આવડે છે, ખ્યાલ છે? સાઇન થીટા બરાબર શું? કરો યાદ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ટેન થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે કે તમને જ્યારે કાટકોણ ત્રિકોણ દેખાય ત્યારે તમને દિશા શોધવી છે. દિશા એટલે ખૂણો. ધારો કે મારે આ ખૂણો છે પરિણામી સદિશનો પહેલા સદિશ સાથે. હવે વિચારો કે મારે આ થીટા શોધવો છે, તો મારી પાસે પાસેની બાજુ છે, સામેની બાજુ છે. તો પાસેની ને સામેની એટલે હું શું લઈશ? tan થીટા. કારણ કે tan થીટા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી છે? 3. પાસેની બાજુ કેટલી છે? 10. તેનો મતલબ થયો tan થીટા બરાબર 0.3. પછી હું તમને શીખવાડીશ કે એનું ઇન્વર્સ એટલે કે થીટા, તો આને આ બાજુ લઈ જઈએ તો એને કહેવાય એનું ઇન્વર્સ, એટલે બોલાય tan ઇન્વર્સ 0.3. અને પછી આપણે લોગ ટેબલમાં આને જોઈ અને ખૂણો મળે. ખૂણો એટલે ખરેખર શું મળે? તો કે દિશા. આમ આપણને દિશાએ મળે અને મૂલ્યએ મળે. આમ દિશા અને મૂલ્ય પાછા બંને મળી ગયા. બે ભેગા બોલીએ કે આટલું મૂલ્ય ને આ દિશામાં, એટલે પાછું શું થઈ ગયું? સદિશ. આમ સદિશને કેમ દર્શાવાય? સદિશને કેમ ઓળખાય? સદિશના સરવાળા બાદબાકી કેમ થાય? એક જ દિશામાં હોય તોય ભલે અને ગમે તે દિશામાં હોય તોય ભલે. તો આ બરોબર શાંત ચિત્તે રિપીટ એન્ડ રિપીટ કરજો. જ્યાં પણ ડાઉટ હોય અહીંયા તમે મને મોકલી દેજો, તો હું નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી એને રિપીટ કરીશ. તો મિત્રો આટલું સરસ રીતે કરો. ચાલો, થેન્ક યુ વેરી મચ.